એટલે ઘણા હોશિયારના દીકરા હોય, ભણેલા હોય, કહેતા હોય અમને આ પરચો આપશે ને આ પરચો લેવાની લાયકાત હોવી જોઈએ ને ભલામણા. તું 20 તોલા હોનું જ ખરીદીને બતાય, તારું એ ખારસીને ખાવાય નહીં હોય ને ખમણનો ભાવ હું પૂછવાનો. એટલે જે કંઈ તેમાં અહીં હરકત કરશો, કોઈની ઉપર દાદાગીરી કરશો, કોકને બાયું, હું તો ઘણાય જોઉં છું બોલતા હોય, અહીં અમને કહેતા હોય પણ અમે સેવા કરવા બેઠા કંઈ બંગડીયું તો મેં ન પહેરી. સમજાય? આ જો અમારો બાપ આવો હોય તો અમે એવા તો હશું જ છે ને. એટલે એ બધું આપણું હું પણ આપણા ઘરે રાખવાનું. અને અહીં કોઈને ઓળખાણ લગાવવાની જરૂર નથી. પાર્કિંગથી લઈને પ્રસાદીની ડીશ લગીને બધું ફ્રી સેવા છે. ભાઈ હું ફલાણાનો ભાણિયો છું ને આ મારા મામા એને હું કહેવાનું. હમણાં ભાવ ઓછો કરવાનો હોય ઠીક છે, દર્શન માટે 24 કલાક ખુલ્લું છે. અને અહીં સૌ માટે બધી સમાનતા જ છે ભાઈ. સમજાઈ ગયું? અને દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે રોજ આટલો માણસ ક્યારે આવતું હોય છે? આ જગતમાં કોઈ મૂર્ખ તો છે નહીં. છે? આ તમે બેઠા એમાં જે હોય તો હાથ ઊંચો કરો. પણ જ્યારે કદાચ આ ધરતી રહી, આ દાદા રહ્યા, એક શૂરવીર બનીને જ્યાં છે અહીંથી. અને શૂરવીર કેવા માણસ થાય કે એના પોતાના કદાચ જીવન મરણની વાત આવે ને અને ક્ષણિકે વાર એને વિચાર કે પછતાવો ના થાય, એને શૂરવીર કહેવાય. ભાઈ ગામમાં રોજ ડખા કરતા હોય એ મરદ ના કહેવાય, એ બધી લપું કહેવાય. સમજાય ને? આ ઘણા પાસે એવું થાય બાપુ વાત કરતા હતા શૂરવીરની, હવે રોજ ડખા કરવા, એ બધી લપું કહેવાય 14. પણ કોકના આ જીવન છે, કોકને કામ આવે એવું ભલાઈનું કામ કરવું. આ ધરતી ઉપર માણસનો અવતાર આપ્યો પરમાત્માએ આપણને. શું કરવા? દાણા જોરાવા આપ્યો હોય? શું કરવા આપ્યો હોય? કોક તો બોલો. હા, હરેક વ્યક્તિને કંઈક ને કંઈક રોલ આપ્યો છે ભાઈ. કોક ભલાઈનું કામ કરતું હોય, કોક ગામમાં કોકનું ધ્યાન રાખતું હોય, કોક કોકની પંચાયત કરતું હોય, કોક કોકના પગ ખેંચતું હોય. બધાને એમાં આનંદ છે. પણ આ બધું એક દાડો આઈને મૂકી જ જવાનું છે ભાઈ. કોઈ હારે લઈ ગયું છે? હારે શું આવે? માણસના કરેલા કર્મો એ જેટલા એના જન્મારા થાય ત્યાં લગીને એનું રોટેશન ચાલ્યા કરે છે. આ તમે આ સેવામાં જુઓ છો તો અહીંથી નહીં પણ લોકો ક્યાંય ને ક્યાંયથી છેક જુનાગઢ, રાજુલા, અમરેલી, અમારું તો પરગડું છે જ સેવામાં, પણ લોકો 300 કિલોમીટરથી સેવા કરવા આવે છે. સમજાય? તો આજ જે આ દાદા આપણી માટે તો પરમ શક્તિ જ કહેવાય. આમ તો એક દેવદૂત તરીકે માણસને ભગવાન ક્યારે માને? ભગવાનને કોને જોયો છે? કોને જોયું? પણ કોઈ મિત્રના રૂપમાં, કોઈ સગા સંબંધીમાં, કોઈ આપણા નજીકના અંગત સ્નેહીજનમાં, અને જ્યારે આપણે તકલીફની વેળા હોય અને આપણા પાસે આવીને ઊભો રહી ગયો હોય ને, એ આપણી માટે ભગવાન ગણાતો હોય. એવું છે ને? માણસ 2 જણને ક્યારેય નથી ભૂલતો. એક જ્યારે એને ગરીબીમાં, દુઃખ દર્દમાં હાથ આપ્યો, પકડ્યો હોય, એક એને, અને એકવાર હારા શિખર હોય, પ્રગતિ થતી હોય અને એના ટાંટિયા ઝાલીને પાડ્યો હોય, આ 2 જણને માણસ ક્યારેય ભૂલતો નથી. સમજાય? સારું કરવાવાળાનું હંમેશા સારું થાય છે
અને કોકની બુરાઈ કરવાવાળાનું હંમેશા બુરું થાય છે. આજ નહીં તો કાલ. આ લખી લેજો કે દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઘણાએ અમે કોઈ ધર્મનો પ્રચાર નથી કરતા અને હું કોઈ સાધુ સંત નથી કે હું કોઈ પૂજનીય નથી. તમારી નજર સામે જ હું હમણાં નોકરીથી આવ્યો. જોયું કે ના જોયું? તો કર્મ કરવા તો હું જવો જ છું ને. સમજાય છે? એટલે ઘણા હોશિયારના દીકરા હોય, ભણેલા હોય, કહેતા હોય અમને આ પરચો આપશે ને આ પરચો લેવાની લાયકાત હોવી જોઈએ ને ભલામણા. તું 20 તોલા હોનું ખરીદીને બતાય, તારું એ ખારસીને ખાવાય નહીં હોય ને ખમણનો ભાવ હું પૂછવાનો. સમજાય ને? એટલે બધાના માટે અમે હારા છીએ એવું જરૂરી નથી, પણ અમને અમારા પરમાત્માની દયા થઈ છે અને અમને એ જે પ્રેરણા કરે છે અમે એ દિશામાં તમને લઈ જઈએ. તમને મજા આવે તો આવો, નકર અમે ક્યાં કેવી છે અહીંયા આવો તે. અહીં કંઈ તમને બધાને ભેગા કરી મારે ચૂંટણી તો લડવાની નથી હો. પણ જે ઘણી જગ્યાએ એવી ઘણા બનાવો એવા બને છે કે લોકોને ધર્મના નામે છેતરવામાં આવે. સમજાય? અને આ બોલવાવાળાથી પણ અહીંયા આગળ કંઈ રીંગણાય ના થતું હોય. આ તો જે સારા કામ કરતા હોય ને અહીંયા ટાંટિયા ઝાલવા પહોંચી જાય આ બધા. પણ એને ઠાકર સમય થાય તો જવાબ આપી દે. કારણ કે જેવું બીજ હોય એવો જ આગળ છોડ ઉગ્યો હોય ને. સમજાય? અહીં મેના મા બાપ એવા હોય તેને એવા જ યાદ આવે. પણ ઘણા હું જોઉં છું ટિપ્પણી કરતા ફલાણા બાપુએ આવા હતા, ફલાણા ભુવાજી આવા હતા. તને એવાના જ ઉદાહરણ આવડશે, તું એવી જ હરખામણી કરી હતી. અહીં આવીને અમે શું કરવી છીએ તો જોઈ જા. તું લઈ લે, ખુલ્લું છે ને. અમારે ક્યાં પદ પ્રતિષ્ઠા જોઈતી છે? કોકને રસ્તો તો બતાવો. સાહેબ હોટલની નાકે બે મિનિટ 5 મિનિટ બેઠા હોય, 15 જણા એડ્રેસ પૂછે ને તોય આપણે ગરમ થઈ જઈએ. આગળ જઈને પૂછજો કેવી છે ને. તો અહીં તો રોજ હજારોના જવાબ આપવાના. આપણે બધા હરખા મગજના નહીં આવતા હોય ને. પણ દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવું. જે કોઈ અહીં વડીલો, યુવાનો કે વૃદ્ધો બેઠા છે કે બહેનો બેઠા છે, ગમે એ છે, તો પોતાના દીકરી દીકરાને ભણાવવામાં ભાઈ ધ્યાન આપો. દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે. તમે પ્રયાસ કરો. સંસ્કાર અને શિક્ષણની ખૂબ જરૂર છે. સંસ્કાર એટલે નકરું શિક્ષણ. હું એવું નથી કહેતો કે જે દિવસ દરમિયાન જે ભણવા જવું પડે, શિક્ષણ લેવા જવું પડે, એ સમયે એ જાઓ. અને સાંજે આપણા દીકરા દીકરી ભણી ગણીને કદાચ પરત આવે એટલે આપણે નોકરી ધંધેથી પાછા આવો તો એને 2 વાતો સંસ્કારની કરો. કારણ કે માણસને રહે ને બધું મળી જશે, પૈસા, સંપત્તિ, વૈભવ બધું મળી જશે, પણ એવી જગ્યા એ નહીં મળે કે જ્યાં એ પોતાના મનની વાત કોક ન કરી દે છે. વાત કહો, હું મારો જ દાખલો દઈશ, બીજાની હારે ઉદાહરણ નહીં આપું કે મારી જેવા બાપુ હોય તમે આ જાઓ બાપુ બહુ તકલીફ છે. જો એ તમારું જાણી જાય કાંઈ કંઈ નથી, તળિયા આવી ગયા, તો તમને ભાવ આપવાનો ઓછો કરી દેશે. મોંઘી ગાડીઓ લઈને જઈશો તો તમારી જગ્યા નોખી હોય, આવવા દેજો ફલાણા ભાઈને. હોય છે ને આવું? એમ જે કંઈ મને કહી દો એવું નથી કહેતો, પણ આ સાનિધ્યમાં, આ જગ્યાએ મનથી કદાચ થાકી ગયેલા છો અને ક્યાંય રસ્તો ન મળતો અને સાચો ભાવ કરીને આવ્યા હોય તો આ ઠાકરના ચરણોમાં કદાચ તમારી મનની અરજી મૂકી દો. અને 25મા દાડે જો મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો આ બાલ પરગડું મૂકી દેવાનું હોય. આ મારો વિશ્વાસ બોલે. પણ કેમ વારંવાર તમને આ સભાયું કરું છું? કેમ આ કરું? મેં પહેલાંય કીધું છે આગળ
કે મારે કાયમ આ નથી કરવાનું, મને જે આદેશ કરે છે એટલું જ હું હાલું છું, બાકી મારો સમય પાકી જશે એટલે હું ક્યાંય એક સેકન્ડ રોકાવાનો નથી ભાઈ, આ લખીને આપું છું. કારણ કે આજ લગીનમાં જે જીભેથી નીકળ્યું છે એ મારા ઠાકરે પુરવાર કર્યું છે. અને આજે આ લખવું હોય લખજો, રેકોર્ડિંગ કરવું હોય તો કરજો કે સમય મારી પાસે પૂરો નથી, જે દિવસે મારું કામ પૂરું થઈ જશે તે દિવસે હું મારી જોડી લઈને નીકળી જવાનો છે. આ લખીને રાખજો. પણ દેવ એવું કરી રહ્યું છે, મને નથી ગમતું ભાઈ, સહન શક્તિ તો મારામાંય નથી, પણ ભગવાન કહે છે ને કે ઈમાનદારી ભક્તિ બધાયથી નથી થતી, ભી પડે ને છટકી જાય એના કામનું નથી. આ સમજાય હે કે દેવને પ્રાર્થના કરવાથી કામ થતું હોય તો કોઈને બોલવાનો મોકો મળે એવું કામ શું કરવા કરવું છે? સમજાય હે? અને જે છે એ તમારી સામે પડ્યું છે ને, ક્યાં મારે કોઈનું લઈ લેવું? આ છે તો એ ખવડાવવાળા ખવડાવે છે, પ્રસાદ લેવાવાળા લે છે. મારા બાપાનું કંઈ જતું નથી. પણ કે આજની આપણી યુવા પેઢી રહી, આજ આ દાદાના માધ્યમથી છેલ્લા 8 મહિનેથી આપણે વ્યસન મુકાવતા 85 થી 90,000 લોકોએ દારૂ મૂક્યો છે. કોઈ કહેતું હોય કે આ અંધશ્રદ્ધા છે, માણસને ગેરમાર્ગે લઈ જાય છે, આવામાં ભરાતા નહીં, આવેથી ચેતવજો. તો મને જવાબ તો એમને આપતા આવડે, પણ તો એને હું 1 વર્ષ આપું, ખાલી 2000 માણસ દારૂ બંધ કરાવીને બતાવી દે. અંધશ્રદ્ધા હોય તો હાલ છે તમારી પાસે જવાબ? અને હું એ વચન આપું છું કે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે અને ગરીબી કદાચ આંટો ખાઈ જાય, ગરીબી તો નજીકથી જોઈ છે. આ તમે જે બધા કહો છો ને કે મને દુઃખ છે ને અમે આમ થાકી ગયા છીએ, મારું ગામે અડધું અહીં બેઠું છે, આ બધું મેં નાનપણથી જોઈ લીધું છે ભાઈ. સમજાય હે? તો આ કે ના તો બોલતા નથી. પણ જે દિવસે આ પરમાત્માની દયા થઈ અને એને આ માર્ગ બતાવ્યો, પછીનું ક્યારેય કોઈ બોલેલું એને જવા દીધું નથી ભાઈ. અને એના બતાવેલા જ રસ્તે ચાલ્યો છું. અને આજ અસંખ્ય પરિવાર એવા છે કે જે એને બતાવ્યું કે તમારા કુળદેવી, તમારા આરાધ્ય દેવ, એને પહેલાં યાદ કરજો અને પછી તમારું મન હા પાડે તો જ અહીં આવજો, બાકી ખાલી ધક્કા ખાવા અહીં ના આવતા. સમજાય? હું ક્યારેય કોઈને એવું નથી શીખવાડતો કે આ બંધ કરી દો ને, આને ના માનશો ને આ આમ ના કરશો. કે જેને તમારા વડવાઓ, જેને તમારા બાપ દાદાઓ પૂજતા આવ્યા છે એને ક્યારેય મૂકીને અહીં ના આવતા ભાઈ. કારણ કે દુનિયાના છેડે જશો, કળ વગર ક્યાંય બળ નથી. કારણ કે જો એના તેમ ના થયા અહીં આના થશો એની શું ગેરંટી છે? આ માણસોને છેતરવાવાળા તો કદાચ 200 મળી જશે. આ જીવન પૂરું થાય ને એટલે છેતરવાવાળા 200 જણા ભટકાય છે, પણ મદદ કરવાવાળો સાચો નિસ્વાર્થ એક માણસે ન મળતો હોય. બતાવો કોઈ કે 5-25નો ટેકો કર્યો હોય, અડધા ગામને કહી દીધું હોય આના ઘરે લગ્ન થાત જ નહીં, મેં આપ્યા તાર થયા. ક્યાં છે ને આન કરતાં ત્યાં ના આલ્યા હોત તો સારું. પણ આજે પરમાત્મા જે પ્રેરણા કરી રહ્યું છે અને એના માધ્યમથી અમે જે કંઈ ચાલી રહ્યા છીએ અને ખોટું નહીં કરતા હોય તો પરમાત્મા હાલવા દે છે. બાકી જેથી મેં ખોટું કરવાનો ઈરાદો આવ્યો ને તેથી આ ઠાકરને કીધેલું છે કે મારા કારણે તારું નામ ખરાબ થાય એની કરતાં એની એક ક્ષણે આપણું અહીં આગળ પૂર્ણ વિરામ કરી દઈએ, જેથી કરીને તારું નામ ખરાબ ના થાય. બીજું કે જે કોઈ આવ્યા છો, આજ અહીં ઘણા એવા બેઠા છે કે મારું મન એવું કહે છે
કે છેલ્લા 3 મહિનેથી આવું કરતા હતા અને આજ આવવાનો મોકો મળ્યો છે કે નહીં? ખાલી 4 જણા હાથ ઊંચા કરી દો એટલે બધાએ આવી ગયા છે ને? બોલો કે પરમાત્મા તમે અહીં આવી ગયા, તમે આયા નથી, એની મરજી ને એની અરજી પાકી છે ને તારે તમે અહીં આવ્યા છો. પણ થોડીક જાગૃતતા લાવવાની, બીજા અંધશ્રદ્ધા ફેલાવવાની, હું સારું કામ કરું છું એ નથી. તમને 2 હાથમાં 2 વસ્તુ છે, તમારે કઈ સ્વીકારવી એ તમારા હાથમાં છે. બધે હું તો કહું એક વાર આંટો મારવો જ મારી આવવાનો. ક્યાં આપણા જીવને જે જગ્યામાં પગે લાગો અને આપણા રૂવાડા બેઠા થઈ જાય ને આપણા મનને શાંતિ થાય તો અહીંયા પરમાત્મા છે. આ એનો દાખલો છે ભાઈ. તમને એમ થાય હાલો હવે નીકળી જવી, અહીંયા એક છે. હું બીજા હારે હરખામણી નથી કરતો, પણ જે કંઈ દેવસ્થાને જ્યાં છો તો એની આજુબાજુમાં કોઈ ફેરિયા બેઠા હશે, કોઈ એ મંદિરને લક્ષી વસ્તુ વેચાતી હશે. આ 200 મીટર રેન્જમાં તમને કોઈ ફૂલવાળો બેઠો હોય બતાવો છે? છેલ્લે કંઈ ના હોય વાક્યો લઈને માગવાવાળા તો બેઠા હોય, એવો કોઈ એક ભટકાઈ બતાવો. તો અમારો ઉદ્દેશ્ય શું હોય છે? અને શું અહીં કોઈ નહીં આવ્યા હોય ભાઈ? હો, આ જગ્યામાંથી હજુ લગીનમાં કોઈનું પાકીટ કપાણું નથી. કારણ કે જો કદાચ કોકનું પાકીટ કાપી જાય ને, મારો ઠાકર એવું બોલે છે કે જો ઘરે પોકે એની પછી તો કદાચ 3 ગણા મૂકે તો જતો હું ના કરવું. અસંખ્ય માણસો રોજ હુવે છે, રોજ 200-500 માણસ અહીં હૂતું હોય, પણ હજુ લગીરમાં કોઈને ઝેરી જીવડ્યું કોઈને કહ્યું નથી. તો બીજું શું કહો? અને કદાચ કોકના મૂછે લીંબુ લટકતા હોય તો ક્યાંય આપણે તાળું નથી, આવી દેજો. જેટલી વીએ હોવા થાય ખબર પડી જાય. મારે હું કામ જવાબ આપવો? એ જાપાન બહાર નીકળી જાય, આપણે ગામની બહાર નીકળી જવાનું. બોલો છે મંજૂર? અમુક વાંકી ના બોલતા હોય એને જવાબ તો આપવો પડે ને. થોડો એ એક જ હોશિયારના દીકરા છે, પણ ધર્મ કંઈક અમને શીખવાડી રહ્યું છે એટલે અમારે જીભ ઉપર લગામ રાખવી છે. બાકી 5 વર્ષે કદાચ જે વાંકું બોલ્યું હોય એના ઘરે જો હાંડલા કુસ્તી ના કરતા હોય ને તો મારા ઝંડા જોડી લઈને નીકળી જવાનું. આ મારું વચન છે, લખીને આપું. કારણ કે નિસ્વાર્થ ભાવે કાલ અમારી પ્રજાનું શું થશે આનો કોઈ દી વિચાર નથી કર્યો. અને અહીંયા આવવાવાળાને ખવડાયા વગર મેં કોઈ દી ખાધું નથી. બતાવો કોઈ નોકરીથી આવ્યો તો હું ક્યાં બેઠો હતો? તમારી નજર સામે જ આવીને બેઠો ને, કે રૂમમાં લપાઈ ગયો હતો? કેમ કે પરમાત્માએ અમને જે જવાબદારી આપી છે, તમે આવીને ગમે એટલું જે કંઈ કરશો પણ અમને તો અમારી જવાબદારી આપી એટલે અમારે તમે એના મહેમાન છો એટલે અમારે તો તમને સહન કરવાના જ છે. પણ જે તમે અહીં વાહીને જાઓ છો એ તમારા ઘરે આજ નહીં તો કાલ ઉગશે, એ લખીને રાખજો. અમે કોઈ બીવડાવતા નથી, કારણ કે ભલભલા અહીં આવીને જ્યાં ભાઈ હારાની બેટરી ઉતરી જાય અને હજુ કંઈકની ઉતાર છે. આ ઇમનામ થોડો આવ્યું હોય પાછળ.